હેલો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજે છે પોષી પૂનમ અને 3 જાન્યુઆરી, વાર છે સેટરડે. અને મસ્ત પોષી પૂનમ કોણ કોણ રહ્યા છો કોમેન્ટ કરજો. અને આજે જો બીજો તો પ્લાન છે, સાંજે ભાઈની ઘરે જવાનું છે. મામીનો ફોન આવ્યો હતો હમણાં કે આજે પોષી પૂનમ છે ને, તો આવજો જમવા. યસ, રાતે ડેડી આવી જાય ને પછી, કેમ કે બહુ ઠંડી છે ને. ગીશુને આજે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે. શું થયું છે ગીશુને? હે, શું થયું છે? હે, ક્યાંથી આવ્યો? હે, ઉપરથી. એટલે ગીશુને એવું છે કે એને છે ને ગાર્ડનમાં રમવું હોય ને એટલે જવું ન હોય. તો મમ્મા પ્લીઝ નથી જવું, આમ તેમ રમવા માટેથી એને ક્યાંય જવું ના હોય. બોલો, ફરવા જવાનું કહીએ ને તો એ નહીં, ગાર્ડનમાં રમવા જવું છે. કોઈ હોય કે ના હોય, એનું ગ્રુપ બહુ મસ્ત બની ગયું છે ને, એટલે એને ગાર્ડનમાં બહુ મજા આવે છે. તો જો આજનો પ્લાન એવો છે ભાઈને ઘરે જવાનો. અને અત્યારનો પ્લાન એવો છે કે ગીશુને સારું નથી, એટલે ગીશુને નાવું નથી. નાવું છે ગીશુ? નાવું નથી ગીશુને. જો બહુ જ ખાંસી આવે છે ને, રાતે થોડોક તાવ ચડી ગયો હતો, એટલે મેં કીધું આજે નવડાવી નથી, આજે નાવામાં રજા. બારે બહુ ઠંડો પવન છે. એટલે જો અહીંયા અમારું સેટઅપ તૈયાર થઈ ગયું છે. તાપ ધીમે 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 અહીંયા આવે ને પછી અહીંયા અમે રમીએ. તો થોડીક વાર તાપમાં બેસે તો એને મજા આવે એમ. તો ચલો, આવું છે. કોણ કોણ પોષી પૂનમ વ્યૂ છે. નાનપણના દિવસો આજે ફરી પાછા તાજા કરવાના છે. પોષી અમે નાના હતા ને ત્યાં શું કરતા ખબર મીધું? અડાયા વીણવા જાતા જંગલમાં. ગાય ગઈ હોય જંગલમાં ચરવા માટે, અને પછી એના જે પોદળા હોય ને એ લઈ આવવાના. એ સુકાઈ ગયેલા સાવ પોદળા હોય ને એ લઈ આવવાના. પછી એનાથી રસોઈ કરવાની. ચૂલામાં રાખવાના નહીં. આપણે કેમ ગેસ હોય એવી રીતના ગામડે ચૂલો ના હોય ઓલો, એ ચૂલામાં લાકડાની જગ્યાએ એને બાળવાના. પછી એમાં ખીર ને પૂરી ને પાટલો લેવાનો, પછી અહીંયા રાખી દેવાનો, એની ઉપર લાકડી રાખી દેવાની. પછી છે ને બોલી ન થકતી જોઈ એટલી શરદી છે. રાખી દેવાનું, પછી એના ઉપર રાખી દેવાનું. શું રાખી દેવાનું? બીજું કંઈ નહીં, રાખી દેવાનું ખાલી. પછી એમાં રસોઈ બનાવવાની આપણે, અને પછી એ ખાવાની. એટલે મામુની, અમે નાના હતા ત્યારે મામુની લોકો, પછી અમે ટેરેસ ઉપર જઈએ, ચાંદા મામાની રાહ જોઈએ આવવાની. ચાંદા મામા આવે છે. પછી એટલે રોટલી કરી હોય એની વચ્ચે નાનું એવું કાણું કર્યું હોય, એમાંથી ચાંદા મામાને જોવાના અને પછી બોલવાનું, પોષી પોષી પૂનમ આકાશે રાંધ્યા અન્ન, ભાઈની બેન રમે કે જમે. પછી મામુની એમ કે ર ર ર ર ર ર ર ર ર જમે એમ કહી દે. આખા દિવસના ભૂખ્યા હોય. એટલે ફ્રૂટ્સ ને એવું ખાધું હોય, મેં દૂધ પીધું હોય. દૂધ પીવું ને એટલે ગેસ થઈ જાય. હવે ખબર પડી કે મને દૂધ પીવાથી ગેસ થાય છે. અત્યાર સુધી ખબર નહોતી. અને હું કાંઈ વ્રત રહી નથી કે પોષી પૂનમને એવું રહું છું. અને હવે 11 ચાલુ કરી છે રહેવાની. તો હવે ખબર પડી કે ચા પીએ ને તો માથું નથી દુખતું, દૂધ પીવાથી માથું દુખે છે. કેમ બા છે ને, હું કાંઈ રહેતી તો બદામવાળું દૂધ પીવડાવી દઈ સવારમાં, એટલે બપોર તો માંડ થાય. બપોર પછી તો તારે માથું ચડ્યું હોય જોરદાર, અને પછી વોમિટો ને તારે પાણીનું ટીપું પેટમાંથી નીકળી ના જાય ને, પેટને વાહો બે ચોંટી જાય, એટલી વોમિટ થાય. આવું થતું. એટલે હવે ખબર પડી ગઈ ચા પીવાથી નથી માથું દુખતું. એટલે હવે રહું છું 11 ને આવું બધું, પોષી પૂનમ, શ્રાવણ મહિનાના સોમવાર, એવું બધું. હું ને ગીશુ અહીંયા તાપમાં બેસી ગયા છે. મસ્ત તાપ આવી ગયો છે. અને ડોમ્સની કીટ જે ગીશુને બર્થડેમાં આવી હતી, આ બંને ડોમ્સની કીટ બર્થડેમાં આવી હતી. એટલે હવે આજે ગીશુને મજા નથી ને, એટલે
એ કહે ને એમ કરવાનું છે આજે. એ કહે છે કે આજે સવાર છે અત્યારે તો સવાર કહેવાની, અત્યારે સાંજ છે તો સાંજ કહેવાની. અને મીતુ શું કરે છે? વાંચવાનું નથી બટું? ચલો વાંચવા માંડો. ઓકે તો ચલો અમે અત્યારે એંકલ રિંકલ નાખીએ. પાણીમાં નાખી શકીએ, એનાથી કલર બી આમ ચાલી શકીએ. મીતુ એક વાત કહું? મીતુ આપણે વ્યૂઝ તો આવે છે, મતલબ થોડા ઘણા, પણ સબસ્ક્રાઈબર્સ નથી વધતા. શું કરવું? હે હે ગુજરાતીમાં બોલી તું? બોલ તો પાછું. તો હું બોલું ઇંગ્લિશમાં બોલું. તો પહેલી વાર ફળ મીઠા હોય. ફીથા હોય. તને શું લાગે છે ઓલો સૌરવ જોશી છે ઇન્ડિયાનો નંબર 1 બ્લોગર, એને સ્ટાર્ટિંગમાં વ્યૂઝ કેટલા આવતા હશે? નહીં આપણે જેટલા જ હશે, મતલબ 1 to 200 છે. એવું? કારણ કે સ્ટાર્ટિંગમાં બધાને એમ જ હોય ને, મહેનત કરીએ તો ચાલે આગળ. એવું તો આપણે મહેનત કરવી જ પડે ને, મહેનત વગર કંઈ મળતું નથી. તારું શું કહેવું છે? આમાં છે ને એ નહીં સૌરવ જોશીના સ્ટાર્ટિંગમાં વ્યૂઝ કેટલા આવતા હશે? ઈ કોણ કહેતો કીશું? 5050 એટલા જ આવતા હશે? તો ગાઈઝ ગીશુનું એવું કહે છે, ગીશુ એવું કહે છે કે સૌરવ જોશીને એટલા જ વ્યૂઝ આવતા હશે, 5050 સમથિંગ. અને મીતુ બી એવું કહે છે. તો ચલો સબસ્ક્રાઈબ કરી દો યાર, સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક્સ કરી દો પ્લીઝ. વ્યૂઝ આવે છે પણ સબસ્ક્રાઈબ નથી વધતા, સબસ્ક્રાઈબર્સ નથી વધતા. તો પ્લીઝ ચલો જવું છે ને? બેગ કાં લીધું કાનું? ગિફ્ટ એ બધું લઈ જવું છે ને? જો અમે નીકળ્યા ભાઈની ઘરે. ઓલી લાઈટ ચાલુ રહેવા દીધી. મંદિરની લાઈટ ભલે ચાલુ રહી ગઈ શું? દીવો ચાલુ છે ને? ચલો જો અમે નીકળી ગયા ભાઈના ઘરે જવા માટે, પોષી પૂનમનું સેલિબ્રેશન કરવા માટે. ચલો તો તે ખારી આવે છે. પૂડી બને છે અહીંયા પૂડી. એક ઓલી કાણાવાળી કરજે, મારે પોષી પૂનમ કરવી છે. ગાંગી છે તાર ખાવી છે પૂરી? નહીં પૂરી તો ખાહે. હા આપો હમણાં આપે. લઈ હું વણતી જો. મારે પૂરી બની ગઈ, ચાંદા ચાંદા ચોળી વાળી. ચલો પૂરી ખાવા. હાલ ભાઈ આપણે ચાંદા ચોળી કરી લઈએ. હાલ રમે નહીં કે રમે જ કહેવાનું, એટલે પછી આપણે બધા પૂરી ખાશું ને ઈ રમશે. અહીંયા જ બેહાડી દેવાનું. તો બોલો ચાંદા ચાંદા ચોળી. નહીં હું ભાઈ નહીં ઉભો રે. હું ભાઈ બોલ. હા પોષી પૂનમણી. પોષી પૂનમ આકાશે રાંધ્યા અન્ન, ભાઈની બેન રમે કે જમે? જમે. લાલુ નથી આવ્યો ને? નહીં નો આવ્યો. હાલો ભાઈએ કહી દીધું જમે. હાલો જમવા. જો બધા મસ્ત બેસી ગયા જમવા. છેલ્લે પીવી હોય. ખીર, પૂરી, શાક, સંભારો, ગાજર મરચાંનો અને અથાણું. હાલો જમવા. તાર માટે ગિફ્ટ લઈ મેં એમ કીધી હતી કે એમાં તમારે બનાવીને પછી મોકલવાની. હા તે આ સારી જ છે, હું બનાવું એવી જ છે. હાલ તાર માટે ગિફ્ટ લઈ ઓકે તો થેન્ક યુ તમને. આ કેક બનાવવાની છે. હાલો અરે નહીં એમને હમણાં નથી ખાવાનું, તું કાલ બનાવજો, હું લઈ લઈશ.
તો અમે આવી ગયા ભાઈના ઘરેથી, ત્યાંથી નીકળતા હતા એટલે વિડીયો ના બનાવવાનો, બિકોઝ ગીશુને તાવ ચડ્યો હતો એટલે ફટાફટ અમે ત્યાંથી નીકળી ગયા. અને એમ તો એક તો મૂવી જોયું જમીન પછી, રામ સેતુ મસ્ત મૂવી હતું, ગીશુ સૂઈ ગઈ હતી. પણ પછી હવે થોડો થોડો તાવ ચડતો હતો એટલે મેં કીધું દવા પીવડાવી દઉં ઘરે જઈને, એટલે નીકળી ગયા. અને મળવાનું થાય ને ત્યારે લગભગ અમે અઠવાડિયાથી હમણાં તો ભેગા ને ભેગા છીએ. મળવાનું થાય ત્યારે કેટલી વાર મળવાનું થાય ને હવે મળશું જ નહીં ને તો મળશું જ નહીં એવું થશે. મહિનો જેવું થઈ જાય મળવાનું ના થાય ને ત્યારે. અપમ બનાવવાના હતા, અપમ કેક એ બનાવવાનું રહી ગયું. પેલી લોઢી હતી ને જે ગિફ્ટ કરી ભાભીને, એમાં ટેસ્ટ કરવાનું હતું કે સારી છે કે નહીં, એ ભૂલાઈ ગયું. કાનાન વાઘા લેવાના હતા એ ભૂલાઈ ગયું. નીકળી ગયા ફટાફટ. કાંઈ વાંધો નહીં, પાછા મળશું ત્યારે લઈ આવશું. તો ચલો ઘરે આવી ગયા છીએ, તો હવે વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.